ચાલો હવે આપણે આકૃતિ તમને દર્શાવી છે તો ઘન છે એ શું છે ઘન તો તમે એમ કીધું છે કે ઘનનું પૃષ્ઠફળ અને બેનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધો આ સમઘનની વાત છે જો સમઘન હોય એની આકૃતિ આ રીતે હોય આ સમઘનની વાત છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખી હોય એટલે એને સમઘન કહેવાય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખી જોવા મળે તો અહીંયા આપણે ઘન એ માટે આપણે પહેલા જોઈએ તમને સૌથી પહેલા કીધું છે પૃષ્ઠફળ શોધો તો પહેલા આપણે પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 6l² એટલે કે 6l નો વર્ગ જો લંબઘનનું સૂત્ર શું હતું તો કે 2 કૌંસમાં lb + bh + hl એટલે l એટલે લંબાઈ b એટલે પહોળાઈ અને h એટલે ઊંચાઈ હવે જ્યારે સમઘનની વાત હોય તો સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે બહુ સહેલું 6l² 6l નો વર્ગ હવે અહીંયા તમને બાજુ છે 10 ની જ આપી છે કે ભાઈ 10 10 10 ઊંચાઈ લંબાઈ અને પહોળાઈ બધું 10 10 છે તો l એટલે 10 લખવાનું તેથી 6 કૌંસમાં 10 નો વર્ગ 10 ગુણ્યા 10 10 નો વર્ગ એટલે 100 100 ગુણ્યા 6 વચ્ચે કોઈ નિશાની નથી ગુણાકાર મેં ફરીવાર અગાઉ કીધું કે જ્યારે પૃષ્ઠફળની વાત હોય ત્યારે પાછળ સેન્ટીમીટર વર્ગનો જે હોય એ આપણે ખાસ કરવો હવે બીજું પૃષ્ઠફળ માઇક ચાલુ બંધ પાર્શ્વ પૃષ્ઠફળ તો એનું સૂત્ર થોડું અલગ છે એનું થશે 4l નો વર્ગ આમાં હું બોલું છું ને સામે હર્ષાબેન ને સંભળાય છે તે કે કૌશિકબેન વાત કરો એટલે એના મોબાઈલમાં સંભળાય છે કે લેપટોપમાં સંભળાય છે કદાચ તમે લોગિન થયા છો એટલે એવું છે હા તમને લોકોને સંભળાય છે ને બેન બોલી હા એ બાળકોને સંભળાય છે મારું બોલેલું સામે સંભળાય ત્યાં શું છે કે તમે અગાઉ વાર વિડિયો લીધેલો એટલે ચાલુ દેખાડે હા ઠીક તો પહેલા તો પાર્શ્વ પૃષ્ઠફળ છે ઈ 4l નો વર્ગ તો 4 અહીંયા l છે ઈ આપણે 8 છે કેટલા છે 8 જો કેટલો ફેર છે પાર્શ્વ શબ્દ આવી ગયો તો અહીંયા 4 થઈ ગયા ખાલી પૃષ્ઠફળ હોય તો અહીંયા 6 તો 4 8 નો વર્ગ 64 64 ચોકું ચોકે ચોકે 16 વધી 1 4 24 ને 25 256 સેન્ટીમીટર વર્ગ તો ખૂબ જ 11મા પ્રકરણમાં અમુક દાખલા ખૂબ સરળ છે અમુક થોડા કઠિન પણ છે તમને દાખલા તરીકે એકમ કસોટીમાં એક સમઘનનું પૃષ્ઠફળનું પૂછ્યું છે તો તમારે બહુ સરળતાથી આ સૂત્ર મૂકી અને તમે દાખલો ગણી શકો અને લંબઘનનું એક ઘનફળ આપણે જોવાનું છે મેં તમને વાત કરી હતી કે લંબઘનનું પૃષ્ઠફળ અને લંબઘનનું ઘનફળ સમઘનનું પૃષ્ઠફળ અને સમઘનનું ઘનફળ તો આપણે હવે એ જોઈએ
દાખલા તમારે બહુ સહેલું છે. હવે આપણે પૂછી નાખીએ છીએ. આ પ્રકરણમાં સૂત્રો બહુ યાદ રાખવા પડે તમારે. સૂત્રો જેને યાદ રાખવાની ક્ષમતા હોય એને આ પ્રકરણમાં મજા આવે. હવે આપણે લંબઘનનું ઘનફળની વાત કરીએ. તો એનું સૂત્ર છે સોરી આ ઘનફળ બરાબર l નો ઘન લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે l નો ઘન અને આ સોરી મારે સમઘનનું લખાઈ ગયું. પહેલા મને એમ સમઘન લઈ પણ આપણે લંબઘન લઈ પહેલા. તો આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આટલું જ તે સિમ્પલ. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ખૂબ જ સિમ્પલ. આપણે એક ઉદાહરણ જોઈએ. આના નંબર 188. આના નંબર 188 તમારે પ્રયત્ન કરો. નીચેની આકૃતિમાં દર્શાવેલ લંબઘનનું ઘનફળ શોધો. એમાં તમને પેલી આકૃતિમાં 8 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર એવો એક લંબઘન આપેલો છે. તો આ L ગુણ્યા D એટલે પાયાનું ક્ષેત્રફળ થાય. તમને એમ પણ પૂછી શકાય કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબઘનનું ઘનફળ. તો હવે આપણે જોઈએ. તો અહીં ઈ દાખલામાં L કેટલા આપેલા છે તમને? કે L 8 સેમી. આવું વ્યવસ્થિત રીત સાથે આપણે ગણવું પડે. મેં તમને અગાઉ કીધું કે તમારે માર્ક લેવાના છે. તમારે માર્ક પરીક્ષક પાસેથી લેવાના હોય ત્યારે ખૂબ જ વ્યવસ્થિત રીતે તમારે રજૂઆત કરવી પડે. તમે એવી રીતે રજૂઆત કરો કે પરીક્ષકને બિચારાને એમ દેખાય નહીં, એ સૂજે નહીં. કદાચ સાચું લખેલું હોય તો પણ અક્ષરને ગડબડને આ પ્રશ્ન અહીંયા, ઓલો પ્રશ્ન અહીંયા, ઉપર નીચે, તો પરીક્ષકને તમારી છાપ એવી બેસે કે આ બાળકને નબળું લાગે છે અભ્યાસમાં, કોઈ કંઈ ખ્યાલ આવતો નથી. એટલે સારામાં સારી રીતે તમારું પેપર લખેલું હોવું જોઈએ. હવે તમે જેમ જેમ આગળના ધોરણમાં અભ્યાસ કરો એ બધું આ જોવામાં આવે. h બરાબર 2 છે. તો લંબઘનનું ઘનફળ બહુ સિમ્પલ, l ગુણ્યા b ગુણ્યા h એટલે 8 ગુણ્યા 3 ગુણ્યા 2. 8 તેરી 24, 24 દુ 48. હવે આ ઘન છે. ઘન છે એટલે સેન્ટીમીટર ઘન. અત્યાર સુધી આપણે પૃષ્ઠફળમાં સેન્ટીમીટર વર્ગ લખતા હતા કારણ કે એમાં ચોરસ મીટરની વાત હતી, ચોરસ સેમીની વાત હતી. આ ઘન સેમીની વાત છે. સેમી ઘન બહુ સિમ્પલ. બીજો દાખલો તમે જો, એમાં થોડું ફેરવીને તમને પૂછ્યું છે. એમાં તમને પાયાનું ક્ષેત્રફળ આપી દીધું 24 મીટર વર્ગ. તો આવો થોડો ફેરવેલો દાખલો. આ બહુ સિમ્પલ, બધું સેમીમાં જ હતું. પણ આવો દાખલો પૂછો તો કેમ કરવું એ સેટ જોઈએ આપણે. બીજું ઉદાહરણ છે, એમાં તમને પાયાનું ક્ષેત્રફળ આપી દીધું છે. આપણે લખી નાખવું પડે કે પાયાનું ક્ષેત્રફળ બરાબર 24 મીટર વર્ગ અને ઊંચાઈ તમને આપી છે 3 સેમી. હવે મીટર કા આપણે આને સેન્ટીમીટરમાં ફેરવવા આપણે મીટરને, અને કા આ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવા પડે. મીટરને સેન્ટીમીટરમાં કા સેમીને મીટરમાં? તો આપણે સેમીને મીટરમાં ફેરવીએ. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે એટલે છેદમાં 100. કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. એટલે
હવે અહીંયા 3/100 આપણે દશાંશ અપૂર્ણાંક છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ. બે આંકડા પછી પોઈન્ટ સેમી 0.03 સેમી. હવે આપણે જોઈએ લંબઘનનું ઘનફળ. આ સૂત્ર તમને મેં અગાઉ કીધું કે પાયાનું ક્ષેત્રફળ તમને ક્યારે ઘણીવાર L અલગ આપે, B અલગ આપે ને H અલગ આપે એવું ન બને, પણ સીધું તમને એમ આપે પાયાનું ક્ષેત્રફળ એટલે ઊંચાઈ. તો પાયાનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા B એ આપણને 24 આપી દીધું ગુણ્યા ઊંચાઈ એટલે 0.03. તમે પોઈન્ટમાં ગુણાકાર આવડતો હોય તો તમે સીધો ગુણાકાર કરીશું. આવું ન કરવું, માનો કે આવું નથી કરવું, તો આપણે એક સિમ્પલ બીજું સ્વરૂપ છે, આપણે આ મૂકી દઈએ 3/100. હવે છેદ ઉડાડીએ કે ભાઈ 12 × 24 અને 50. હવે જો આવી રીતે છેદ ઉડાડવામાં તકલીફ શું થાય, છેલ્લે તમારે 50 વડે ભાગાકાર કરવો પડે, બીજા વડે ભાગાકાર કરવો પડે. એના કરતા સહેલું કયું પડે, જ્યારે છેદમાં 100 હોય, જ્યારે છેદમાં 100 હોય, 10 હોય, 1000 હોય, ત્યારે છેદ નહીં ઉડાડવાના, ત્યારે આમનો ગુણાકાર કરી નાખવાનો. કેમ? તો તમને ખબર પડશે કે 24 તેરી 72 છેદમાં 100 બે આંકડા પછી પોઈન્ટ 0.72. આપણે આને મીટરમાં ફેરવ્યા છે એટલે મીટર. જો હવે મેં છેદ ઉડાડે એ રીતે આપણે કરી જોઈએ તો થોડું અઘરું પડશે. 12 × 24 50 × 25 6 × 12 25 × 50. હવે નહીં છેદ ઉડે તો 6 તેરી 18 18 ના છેદમાં 25. તો આપણે ભાગાકાર કરવો પડે. ભાગાકાર આમ થાય. આ તમને સમજાવું છું જસ્ટ કે રીત તો સાચી છે, કોઈ પણ કરો, પણ જવાબમાં થોડી વાર લાગે. નીચે 100 હોય 10 હોય તો છેદ નહીં ઉડાડો. આમ અહીંયા શું મૂકી પડે, અહીંયા પોઈન્ટ મૂકવો પડે. 25 સત્તા 175 5 વધે પાછી શું મૂકવાનું 25 × 50 0.1 આવી તો જાય છેદ ઉડાડો, પણ થોડુંક લાંબુ થાય. એટલે જ્યારે છેદમાં 100 હોય 10 હોય ત્યારે છેદ ઉડાડવાની જરૂર નથી. હવે આપણે લંબઘનનું ઘનફળ જોયું. હવે આપણે સમઘનનું ઘનફળ જોઈએ. સમઘનનું ઘનફળ સમઘનનું ઘનફળ એનું સૂત્ર છે, મેં તમને અગાઉ કીધું 6 L નો સોરી L ઘન 6 L નો વર્ગ એ તો આપણે પૃષ્ઠફળ આ L નો ઘન. તો પ્રયત્ન કરો તમારો પાના નંબર 189 ગણિતમાં. એમાં આપણે 4 સેન્ટીમીટર બાજુવાળો છે, 4 સેન્ટીમીટર બાજુવાળા ઘનફળનું ઘનફળ શોધો. તો આ તો બહુ સિમ્પલ. 4 નો ઘન 64 સેમી. પણ એનાથી થોડું અઘરું હોય. દાખલા તરીકે તમને 1.5 મીટર આપેલું છે, 1.5 મીટર બાજુવાળો સમઘન હોય એનું તમારે ઘનફળ શોધવાનું છે. તો તમારે 1.5 નો ઘન કરવો પડે. હવે આની બે ત્રણ રીત છે, તમને હું કહું એમ 1.5 ગુણ્યા 1.5 કરો, એનો જે જવાબ આવશે 2.25 આવશે, એને ગુણ્યા 1.5 કરો. મને તો ખબર હતી કે 225 થાય 15 નો વર્ગ, એટલે મેં તો મૂકી દીધા. તમને ખબર ન હોય તો ગુણાકારમાં તકલીફ પડે. બીજી એક રીત આ છે, એ સરખી જ રીત છે, પણ આમાં પોઈન્ટ વગર પહેલા તમારે ગુણાકાર કરી નાખવાનો. 15 ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે 15 નો ઘન. 15 નો ઘન આપણે ઘન અને ઘનમૂળમાં મોઢે કર્યો હોય તો ખબર હોય કે 3375 થાય. અને 10 ગુણ્યા 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 100 100 ગુણ્યા 10 એટલે 1000.
1000 એટલે 3 આંકડા પછી પોઈન્ટ 1 2 ને 3 3.375 મીટર ઘન. એટલે ગણિતમાં તમે સાચું કોઈ પણ જગ્યાએથી કરો તો સાચું જ પડે, પણ થોડી રીત લાંબી આવે. દાખલા તરીકે આમાં આપણે આમ કરીએ 1 5 5 1 2 2 2 5 25 વત્તી 2 5 2 10 ને 12 વત્તી 1 5 2 10 ને 11. અહીંયા બે આંકડા પછી પોઈન્ટ, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, એટલે કુલ 3 આંકડા પછી. આવી રીતે ગુણાકાર કરો, ડાયરેક્ટ કરો તો પણ સાચો જવાબ આવે, આમ કરો તો પણ સાચો જવાબ આવે. તો આપણે આજે આ પ્રકરણમાં પુનરાવર્તનમાં જે કાંઈ સૂત્રો શીખ્યા, તો સૌથી પહેલા તો આપણે લંબઘન નું પૃષ્ઠફળ અને ઘનફળ બે સૂત્રો શીખ્યા. પૃષ્ઠફળનું સૂત્ર 2 LB વત્તા BH વત્તા HL, અને આનું સૂત્ર હતું L ગુણ્યા B ગુણ્યા H. બીજું આપણે સમઘનનું શીખ્યા. તો સમઘનનું પૃષ્ઠફળ, પછી શીખ્યા પાર્શ્વ પૃષ્ઠફળ, અને શીખ્યા ત્રીજું ઘનફળ. પૃષ્ઠફળનું સૂત્ર 6L², પાર્શ્વ પૃષ્ઠફળનું 4L², અને આનું સૂત્ર L². તો તમે જોયું ફટાફટ આપણે 5 સૂત્રોનો દાખલા પણ રીત પણ જોઈ અને અભ્યાસ પણ કર્યો. તો સૂત્રો ખાસ આપણે યાદ રાખવા પડે. ગણિતમાં બધા સૂત્રો આપેલા જ છે. એનો તમારે અભ્યાસ કરવાનો છે.